પણ ભગવાન પાસે માગવાનો વારો આવે બાપ તો એટલું માગજો કે હે ઈશ્વર, અમારા મુખથી તમારા ગુણાનુવાદ ગવાતા રહે. ઈશ્વર પાસે માગવાની કોઈ જો સંપદા હોય તો માત્ર ને માત્ર એનું યજન, એનું કીર્તન, એના ગુણાનુવાદ ગાવા એવું માગવું, એની ભક્તિ થાય. પણ અહીંયા મધુ અને કેટભે માગ્યું ઈચ્છા મરણનું વરદાન માગ્યું. માં દુર્ગા મહામાયાએ એને ઈચ્છા મરણનું વરદાન આપ્યું. ઈચ્છા મરણનું વરદાન આપી અને માં ગયા. પણ આ માતાજી આપે ક્યારે? તમારું માગેલું ક્યારે આપે? કે તમે જ્યારે એના ભાવથી તમે ભજન કર્યા હોય ત્યારે. નિસ્વાર્થપણે ભાવના હોય તમારી, કોઈ સ્વાર્થ ન હોય ત્યારે. માતાજીને એમ હતું કે આની અંદર કોઈ સ્વાર્થ નહીં હોય એટલે માતાજી એને આપી દીધું. બાકી તો પછી આપણે હાથમાં માળા લઈને બે જઈએ અને આમ આમ હટપરો પટપરો જતો હોય અને ચારે બાજુ જોયા કરતા હોય તો એમાં આપણું ધ્યાન ન હોય. જે કામ કરવા આપણે બેઠા છે એ કામ પૂર્ણ નિષ્ઠાથી કરવું જોઈએ સાહેબ. झूठे छोड़ के मैं हरि भजन में गाता हूं. जूठा झगड़ाओ छोड़ीने हरि भजन गाओ, अन्यत्र प्रवृत्तिओ न करो साहेब, ईश्वरનું ભજન કરો. માતાજી બરાબર વરદાન આપીને ગયા એટલે મધુ અને કેટભની સીધી નજર એક કમળ ઉપર એક માણસ બેઠો છે 4 મુખવાળો, એના ઉપર ગઈ અને આ 4 મુખવાળા માણસ બીજું કોઈ નહીં, ભગવાન સ્વયં બ્રહ્મા છે. બ્રહ્મા ઉપર નજર પડી એટલે બ્રહ્માજી પાસે ગયા છે. બ્રહ્માજી પાસે જઈને કહે છે કે તમે અહીંથી ચાલ્યા જાઓ અને ન જાવ હોય તો મારી સાથે યુદ્ધ કરો. અમારી સાથે યુદ્ધ કરો. એટલે બ્રહ્માજી ખૂબ ડરી ગયા. અને આમ પણ સાહેબ અસુરોનો નિયમ છે કે વરદાન મળે ને એટલે પછી કોઈકને હેરાન અને પરેશાન કરવાનું જ કામ કરે, કોઈકને હેરાન પરેશાન કરે. એક સ્પષ્ટતા કરું કે રાક્ષસો હોય તો એને કઈ માથે શિંગડા ઉગે, એને કઈ 4-5 વધારેના હાથ હોય, 2-3 માથા વધારે આપ્યા હોય, આવું કશું ન હોય. માણસ વૃત્તિથી, માણસ પોતાના સ્વભાવથી રાક્ષસ બને અને માણસ પોતાના સ્વભાવથી જ માણસ દેવ બને છે. પણ ઓળખાય છે ત્યારે કે જ્યારે એનો સ્વભાવ આપણને અનુભૂતિ થાય ત્યારે. જ્યારે સ્વભાવ આપણને અનુભૂતિ થાય ત્યારે આપણને ઓળખાય છે. એટલે અહીંયા રાક્ષસોએ બ્રહ્માજીને હેરાન કર્યા. બ્રહ્માજી ખૂબ ગભરાઈ ગયા. એટલે હવે એની પાસે કોઈ બીજો ઉપાય નહોતો એટલે ભગવાન બ્રહ્માજી વિષ્ણુ પાસે ગયા છે. ભગવાન નારાયણ પાસે જઈ અને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરે છે. ભગવાન તો નિંદ્રામાં આધીન છે. ભગવાનને જગાડવા માટે પ્રયત્નો કર્યા, ભગવાન ન જાગ્યા. એટલે શું કર્યું એને? બ્રહ્માજીએ એ સમયે ભગવાન વિષ્ણુની આરાધના મૂકી અને એ સમયે માં નિંદ્રા દેવીની આરાધના કરી. કારણ આપણે સૂઈએ છે ને એ પણ એક શક્તિ છે. એટલે તો ચંડીપાઠમાં લખાયું છે, યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા. મારી અંદર જે નિંદ્રા છે ને એ પણ માં એક શક્તિ છે. આપણે તો ભગવાનનો બહુ આભાર માનવો જોઈએ. સાંજે હુવાડે છે અને સૌથી મોટો આભાર આપણને એ છે કે સવારે જગાડે છે, સવારે પાછા ઉઠાડે છે.
નકર શું કરીએ? એટલે નિંદ્રા દેવીની બ્રહ્માજીએ ઉપાસના કરી, માં જગદંબા નિંદ્રાની આરાધના કરી. એટલે માં નિંદ્રા પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુના શરીરમાંથી નીકળ્યા અને બાજુમાં ઊભા રહ્યા. અને જેવા નિંદ્રા દેવી નીકળી ગયા એટલે ભગવાન વિષ્ણુ જાગૃત થયા છે. જ્યાં જાગીને જુએ તો સામે બ્રહ્માજી ભયભીત ઊભા છે. બ્રહ્માને ભયભીત જોતાની સાથે જ ભગવાન નારાયણે પ્રશ્ન કર્યો, બ્રહ્મા શું થયું? શા માટે પધાર્યા છો અહીંયા? એ સમય ભગવાન બ્રહ્મા મધુ અને કેટભના ઉત્પત્તિની વાત કરે, સાથે સાથે મધુ અને કેટભને જે વરદાન મળ્યું એ વરદાનની વાત કરે છે. અને હજી વાત થઈ ન થઈ અને એ જ સમયે અભિમાનમાં ચકચૂર બનેલા મધુ અને કેટભ બેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માની પાસે આવીને ઉભા રહ્યા છે. આવીને મધુ અને કેટભ એમ કહે છે કે તું અમારી પાસેથી ડરી નાસી અને તું આની પાસે આવ્યો, આ શું કરી લેશે? અમને આ અમારું શું બગાડશે? આમ ભાગવા કરતા અમારી સાથે યુદ્ધ કર. અને એ જ સમયે ભગવાન બ્રહ્માજી કઈ બોલે ન બોલે ત્યાર પહેલા ભગવાન વિષ્ણુએ યુદ્ધમાં ઝંપલાવ્યું. અને ભગવાને મધુ અને કેટભની સાથે યુદ્ધ કર્યું છે. ભગવાન વિષ્ણુએ મધુ અને કેટભની સાથે યુદ્ધ કર્યું. 5,000 વર્ષાણી, 5,000 વર્ષ સુધી ભગવાન વિષ્ણુ અને મધુ અને કેટભ યુદ્ધ કરે છે. પણ ત્યારે બને છે એવું, જ્યારે મધુ ભગવાનની સાથે યુદ્ધ કરતો હોય ત્યારે કેટભ આરામ કરી લે. કેટભ જ્યારે યુદ્ધ કરે મધુ થોડો વિશ્રામ કરી લે. અહીંયા બે ભાઈઓ બદલાતા બદલાતા આવે. ભગવાન શિવ એકના એક છે. એટલે 5,000 વર્ષ થયા અને એ સમયે 5,000 વર્ષ સુધી લડતા ગયા અને એ સમયે ભગવાન વિષ્ણુએ બંને દૈત્યોને મારવાનો વિચાર કર્યો. પણ જાણવા મળ્યું કે દેવી ભગવતીએ એમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું છે. એથી કરીને હવે મારવા કેમ? હવે એને કેમ મારવા મારે? ભગવાન વિચાર કરે છે, બહુ ગહેરા વિચારમાં ઊંડા ખૂચ્યા છે. અને ત્યારે જ એમને દેવી ભગવતી યોગ નિંદ્રાએ એ સમયે ભગવાન વિષ્ણુને દર્શન આપ્યા છે. ભગવાન વિષ્ણુએ દેવતાઓએ જ્યારે જ્યારે ભીડ પડી છે ને ત્યારે ત્યારે કોઈ પણ બીજી જગ્યાએ ન જવા થતા એકમાત્ર જગ્યાએ ગયા છે. ને એ માત્ર જગ્યા હોય તો એ યોગ માયા, મહામાયા છે. મહામાયાના ચરણમાં જઈ અને એમણે પોતાની અરજી કરી છે, માં અમને હવે આજ બચાવો, અમને સુખ આપો. આ અસુરોનો ત્રાસ અમારાથી સહન નથી થતો. ચાહે મધુ કેટભ હોય, ચંડમુંડ હોય, શુંભ નિશુંભ હોય, ચાહે મહિષાસુર હોય, ગમે તે અસુર થયા. પણ દેવતાઓને જો અસુરના દુઃખમાંથી કોઈ દૂર કર્યા હોય તો કોઈ બીજું પાત્ર નહીં, એકમાત્ર આદિશક્તિ એમાં દુર્ગાએ, એમાં ભગવતીએ. કારણ આ દુનિયામાં બધી જગ્યાએ થાકી જાવ ને ત્યારે એકમાત્ર આપણું સાધન છે માં દુર્ગા. એટલે વલ્લભ કહે છે, વિશ્વંભરી સ્તુતિમાં 3જો શ્લોક ગાયો, 3જો સ્તુતિ કરે છે. આરંકને યુગરવા નથી કોઈ આરો, જન્માંધ છું જનની નાશુ સુણો ભગવતી શિશુના વિલાપ. હે માં, આ દુનિયામાં કોઈ ન સાંભળે ત્યારે એકમાત્ર સાંભળનારું કોઈ પાત્ર હોય તો હે ભગવતી દુર્ગા માં તું છો. એટલે કહ્યું, નાશુ સુણો ભગવતી શિશુના. અમારા વિલાપ, અમારા સંતાપ, અમારા તાપ, અમારા દુઃખને
કોઈ માત્ર જો સાંભળનાર હોય તો હે દુર્ગા, હે ભવાની, હે જગદંબા, હે મહેશ્વરી, એક તમે છો. તમે અમારી આ અરજીને સાંભળો. મેં તો અનેક દોષો કર્યા છે, પણ માં, તું તો માં છો, અને એટલે કહેવું ગમે, છોરું કછોરું થાય, પણ હે ભવાની, માવતર કમાવતર ન થાય. તમે આપ અમારા પર કૃપા કરો. અને એ સમયે દેવી ભગવતીનું ચિંતન થયું અને માં નિંદ્રા દેવીએ દર્શન આપ્યા અને મધુર હાસ્ય સાથે ભગવાન વિષ્ણુને કહે છે કે હે દેવ, તમે યુદ્ધ કરો અને હવે આ બળવાન દૈત્યો કળથી મરાશે, મારી માયાથી જોઈ અને એ મોહ પામશે અને પછી એમનો સંહાર કરજો. એના સિવાય આપણાથી કઈ નહીં થાય સાહેબ. ભગવાનને જે ધાર્યું હશે ને એ જ થાય. મારું ને તમારું ધાર્યું નહીં થાય. આપણું તો આપણું અધવચમાં રહે સાહેબ. એક ઓરડામાં એક ઉંદર ભૂખ્યો આટા મારતો હતો. એક ઓરડામાં એક ઉંદર ભૂખ્યો આટા મારતો હતો. 2-3 દિવસનો ભૂખ્યો હતો. એટલે બરાબર ઓરડામાં એક ટોપલો હતો. એને એમ થયું કે લાવા ટોપલામાં કંઈક ખાવાનું હશે. આ ટોપલામાં કંઈક ખાવાનું હશે. એટલે એને ટોપલાને ધીમે ધીમે કોરી ખાધો. અને ઉંદરને તો ટેવ હોય, કાપતો જાય, ફૂંક મારતો જાય, કાપતો જાય, ફૂંક મારતો જાય. 4 પગવાળા ઉંદર હોય ને 2 પગવાળા હોય. આપણને એમ થાય કે આપણું સારું જ કરે છે, પણ એ બધું હડીપ કરી જાય તો ખબર પડે આને બધું લઈ લીધું. એટલે આ 4 પગવાળો ઉંદર હતો, એ ઓલો કરંડિયો કાપતો હતો. કરંડિયો કાપતો જાય અને બરાબર એક અંદર જવા માટે બરાબર સરસ મજાનું એને એમાં આમ 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 દરવાજા જેવું કરી નાખ્યું, ભોણ પાડ્યું અને બરાબર જાય અંદર ગયો ને કંઈક ખાવા, ત્યાં અંદર બેઠેલો સાપ ઉંદરને ખાઈ ગયો. અંદર હતો સાપ. એને ખાવા માટે કંઈક તોડ્યું હતું, પણ એને જ કોઈ ખાઈ ગયું. એટલે કહેવત પડી, સાપ કાપે કરંડિયો, ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું તો મારા ધણીનું થાય. આપણું ન ચાલે સાહેબ. એમાં ધાર્યું તો ધણીનું થાય, આપણું કશું ન ચાલે. એ મૈયામાં યોગ માયાએ કહે છે કે દેવ, તમે ચિંતા ન કરો, યુદ્ધ કરો એની સાથે. હવે મારી માયા જાળમાં એ મધુ અને કેટપ બે ફસાઈ જશે અને પછી જ્યારે સમય આવે ત્યારે તમે મારજો. ભલે માં, દેવીએ સૂચન કર્યું અને ખડખડાટ હસ્યા છે અને એનું સ્વરૂપ બદલાઈ ગયું. અને એમનું એવું રૂપ જોતા દુરાત્મા એવા મધુ અને કેટપ એની અંદર મોહ પામ્યા છે. લાવણ્ય સભર રૂપ છે માનું. 16 શણગાર સજા હોય એ ભગવતીએ, અને એ ભગવતીએ જ્યારે 16 શણગાર સજે ત્યારે લાવણ્ય સ્વરૂપ સભર હોય. એ લાવણ્ય રૂપને જોઈ અને મધુ અને કેટબ એની અંદર મોહ પામ્યા છે. સામે છેડે ભગવાન વિષ્ણુ સાવધ હતા. દેવીનો આશય સમજી ગયા કે આ તો માની કૃપાથી હવે બસ અમારું યોગ્ય થશે, અમારું ઉચિત થશે, અમારું શ્રેય થશે, અમારું કલ્યાણ થશે. આજ આ કલ્યાણકારી માં જગદંબા અમારું શ્રેય કરશે. અને એ સમયે માં દુર્ગાની આરાધના કરતા કરતા વિષ્ણુ ભગવાન, દૈત્યો તમારી સાથે યુદ્ધ કરવાની હું ક્ષમતાથી ખુશ થયો છું, જે જોઈતું હોય તે માગો, હું આપવા માટે તૈયાર છું. ભગવાન વિષ્ણુ બોલ્યા છે. ભગવાન વિષ્ણુ એમ કહે છે કે હે દૈત્યો, હું તમારી સાથે યુદ્ધ કરીને ખુશ થયો કે તમારી અંદર આટલી ક્ષમતા, માગો, તમે માગો, હું શું આપું. પણ એ સમયે બન્યું એવું કે પેલા માતાજીના રૂપની અંદર બે લાવણ્ય સરોવર રૂપની અંદર 2 ભાઈઓ કામાતુર બન્યા હતા. એટલે વિષ્ણુ ભગવાને મારવાનું કીધું. એટલે સામે જરાક આમ સ્ત્રી સામે હોય ને એટલે પુરુષ જરાક આમ વધારે પડતું ઓદાર્ય બતાવે. હા, તમે જોજો આમ 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 ઓલી ગાડી લઈને જતો હોય ને, વાહે ગાડી બેહાર્યા હોય પત્નીને, અને બરાબર સિગ્નલ ઉપર ઊભો હોય અને આજુબાજુમાં કોઈ ગાડી આવે ને જરાક આમથી સાયલેન્સર ને ગાડીનું ગાડ અડે અને થોડીક આમ ગાડી આગળ જાય ને એટલે સીધો. શું કામે? પાછળ બેઠા ને દેખાડે છે.
પછી પાછળ બેઠા હું કે ખબર છે, જવા દો ને. ત્યાં તો સેબો હાકી મૂકે. સેબો હાકે, હું હાકે બોડા બોડા. ખરું છે પણ તમારું અહીંયા. હું તો ગાડીમાં બેહું એટલે ઈ જ જોયા કરું. એટલે ઈ જોયા કરું એટલે ત્યાંથી આવતો નથી સીધો એમ. એને એકેય સિગ્નલ બંધ ન લાગે. હું આજ ઓલા આમ જિંદાથી આવતો હતો, એક આમ આખી ચારે બાજુની ટ્રાફિક બંધ, તે એક બોડા વાળો ત્યાં અંદર વચ્ચે ટ્રાફિકમાં આટા મારે આમ, અને પોલીસ વાળો એને સામું જોવે એમ. હું અદ્ભુત રચના છે તમારી આ બોડાની. અને વળી પાછા બધાય લાલ. એટલે ગાડી આંખો વાળાની વાત નથી. ઈ તો હે પ્યારે શ્યામ સુંદર. એટલે બરાબર સામે લાવણ્ય સભર સ્ત્રીને જોઈ કામાતુર બનેલો મધુ અને કૈટભ ભગવાનની સાથે યુદ્ધ કરતા કરતા એમ કહે છે, ભગવાનનો જે આ મીઠો મધુર અવાજ સંભળાયો કે માગી લો હે દૈત્યો, હું તમને આપવા માટે તૈયાર છું. અને એ સમયે અભિમાનથી છકી ગયેલો આ દૈત્ય બોલી ઉઠ્યો કે વિષ્ણુ, અમે અયાચક નથી હો, અમે તો દાન દેનારા, અમે કોઈનાથી ગભરાય એવા નથી. તો અમને શું આપવાનો હતો? તું માગી લે, હું તને આપું. ભગવાન વિષ્ણુ કહે છે બસ આ જ જોતું. અમુક માણસ ક્યારેક ક્યારેક એટલું બધું ફૂલાઈ જાય ને, નો કરવાનું તય કરી દે. અમુક માણસ સમજાવે ને રેવા દે, ન કરાય. પણ પછી ઓલું હોય એ ઓલું પકડ્યા પછી મૂકી ન ગયા અમુક. કારણ કે મૂકે તો એનું નીચું પડે, પછી ઈ ભલે હેઠો પડે પણ એનું નીચું ન પડવું જોઈએ. અને એ સમયે દૈત્ય સામે ચાલીને કહે છે કે હે વિષ્ણુ, અમે અયાચક નથી, અમે કાયર નથી. તારે જે જોઈતું હોય એ તું માગી લે મારી પાસેથી, તમે જે જોઈતું માગી લો મારી પાસેથી. ભગવાન સમજી ગયા કે હવે શોખથી મારવાનો બરાબરનો લાગ આવ્યો છે. આ ચોકઠીમાં ખબર પડે તમને? કેટલા લોકોને ખબર ચોકઠી હું? જરા હાથ ઊંચો કરો, ચોકઠી મારવાની ખબર હોય તો. ખબર છે કોઈને ચોકઠીની? હા, ચોપાટની ચોકઠી હોય છે ની. ચોપાટ કેટલાય જોઈ છે? લગભગ અત્યારે બધા જોઈ લીધી છે હવે, કારણ કે યુગ પરિવર્તિત થયો. પેલા માટે ચોપાટ હતી અને અત્યારે આપણા માટે લૂડો. હા, ગેમ આવી ગઈ ને હવે મોબાઈલમાં. ઈ ચોપાટની ચોકઠી મારતા હોય ને તો એ જોયા જેવું હોય. ભાંગતી રાતે કોકની, એમાંય કોકની પાકલ કુકરી મારે ને, ઈ આમ 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 કુકરી હાથમાં લે, ગોઠણી ભર થઈ જાય ને એને મારે, એમ થાય કે આ કુકરી મારે છે કે બાજુવાળા માથામાં મારે છે. આમ કુકરી મારે. 4 પ્રકારની કુકરી હોય: લાલ, લીલી, પીળી અને કાળી. આ 4 ચોકઠા. એ ચોપાટના 4 પત હોય સાહેબ. અને સંતોએ તો એના ઉપર બહુ ભાવાર્થ લખ્યા છે, બહુ સુંદર ભાવાર્થ લખ્યા છે. પણ 2 પંક્તિ આપ સૌને સમજાવવું હોય ચોપાટની. એ 4 ચોપાટના 4 પત છે ને, એમાં એક પતની અંદર 8 ખાનાની 3 લાઈનો હોય. તમે ઘરે જાઓ ને ત્યારે મોબાઈલમાં લૂડો જરા ગણી લેજો. અહીંયા મોબાઈલ કાઢવાનો નથી, નકર આગળ અહીંયા મળશે ગણવા. એ ગણે એનો વાંધો નથી. બાજુવાળાને કે લેતો આમાં એક તું આલે, એક હું આલું. અહીંયા ચાલુ કરે. એટલે 4 પત હોય એના. આ ચોકઠીની વાત આવી એટલે એક નાની એક વાત સમજાવી છે મારે તમને, કે ચોપાટ છે ને આપણા ભારત વર્ષનું
એક બહુ સારું એમાં સંતોએ એનું રહસ્ય બતાવ્યું છે, જો સમજાય તો. અને એ 4 પત છે, એની અંદર એક પતની અંદર 8-8 ખાનાની 3 લાઈન હોય એટલે 24 ખાના થાય. પણ એને સંતોએ એના પદમાં લખ્યું અને પદ લખાયું. આ 4 પદ શું છે? આ ચોકઠાબાજી તને એક વાત સમજાવે છે. ચારે બાજુ 4 યુગ અને વચ્ચે હરિધામ, જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ, પણ માર્ગમાં બહુ અટવાઈ જાય છે. કુકરું પાકવા જાય ને ત્યારે કોકનું કોક મારે, પાછું મોકલા કરે. એ 4 યુગની અંદર આપણી કેટલી યોનિઓ છે? મેં ગઈકાલે વાત કરી હતી, કદાચ 84 લાખ યોનિ. તો હવે જુઓ, એક પદમાં 24 ખાના હોય તો 24 ચોખ્ખું 96 થાય. તો મારો આધ્યાત્મિક અર્થનો અર્થઘટન ઘટે નહીં. મારે તો 84 લાવવા છે ત્યાં. પછી એમાં એક બાજુના પત્રની અંદર 3 સેફ હોય, 3 ફૂલડાના ખાના હોય. જ્યાં કુકરું વહી જાય એટલે સેફ, એને પછી કોઈ મારે નહીં. પણ એ સમયે એક બાજુના પતમાં ફૂલડાના ખાના 3 હોય તો 4 ખાનાની અંદર 12 ખાના, એ 12 થાય. બરાબર? એટલે 96 માંથી 12 જાય તો કેટલા વધે? 84. એટલે એના માટે સંતો લખ્યું 24. એ 84 લાખ યોનિઓ છે. અને એમાં જે કુકરા છે, એ કુકરા એટલે એ પેલી ચોપાટના જે કુકરા લાલ, પીળા, કાળા ને લાલ, પીળા, કાળા અને લીલા, એ 4 ચોકઠા, એ તો પેલા લાકડાના કુકરા હોય. પણ આધ્યાત્મિક અર્થઘટનમાં આ દુનિયાની ચોપાટના કુકરા તો કે 4 ફૂટના, 4.5 ફૂટના જે જીવ છે એ બધાય એના કુકરા છે. આ માણસો એના કુકરા છે. એમાંય લાલ, પીળા, કાળા અને લીલા હોતે હોય. કાળા રંગનું કુકરું એટલે જેના ઘરમાં કોઈ દી હક ન હોય, નકરો ઝઘડો ચાલ્યા કરતો હોય, જેના આંગણીએ થયા ઉત્પાત, તરછોડો એના આંગણા, વાત વાતમાં ઝઘડો કરે, સમજવાનું આ કાળું કુકરું. પછી પીળું કુકરું, પીળા કરા, લોભનો રંગ પીળો છે. દાન દે ને એને પેટમાં નું દુખે, બાજુમાં બેઠો એને દે, આ કેટલું દેહે. હવે બસ કરીને, અરે પણ તું રેવા દે ને, ઈ દે છે એમાં તને શું વાંધો છે? આ લોભ સમજવાનું. આવકારનો કાયર, રોટલાનો કાયર સમજવાનું, પીળું કુકરું. ત્યાર પછી લાલ કુકરું. ક્રોધનો રંગ સંતોએ લાલ આપ્યો છે. ઘણા આપણે લાલ હોય, આપણામાંથી કોઈ આંગળી ઊંચી નથી કરવાની, મનમાં સમજવાનું આપણે કાળામાં, પીળામાં, લાલમાં, લીલામાં. હવે મનમાં હું તમારી હારે જ છું, જરાય દૂર નહીં. હવે પોતાના મનમાં સમજવાનું છે કે આપણે હેમાં આવીએ. અને એ સમયે લાલ કુકરું એટલે સંતોએ ક્રોધનો રંગ લાલ આપ્યો છે. બોલાવ્યો ન થાય, ગમે તે જુઓ ધગતો જ હોય. ગામના ચોરે બેઠો હોય અને બરાબર આપણે આમ નીકળીને પૂછીને બેઠા છો ને તો કે તો હું ઊભો થઈ જાઉં. અરે દેતવા બેઠો રે, નથી ઊભું થવું તારે. અને બોલાવ્યો ન થાય. આ સમજવાનું લાલ. હાહુ કારણ વગેરે વહુને ધમકાવાને સમજવાનું લાલ. જોકે અહીંયા તો સાસુમાં એવા છે જ નહીં કે, અહીંયા તો બધા સાસુમાં બહુ ડાયા, વહુને કઈ કહે જ નહીં. પણ જો કે આમ તો કઈ કહેવા જેવું હોય જ નહીં, કારણ કે આજ બપોરે જ હું ને પરેશભાઈ બધા વાતો કરતા હતા. ભાગ્યશાળી તો અહીંયા આવીને જેટલા રહ્યો છો ને એ બધા બેનું ભાગશાળી છો. કઈ કામ તો કરવું નહીં. હા, કાંઈ કામ નહીં, લ્યો નેટ આરામ. પછી જીમમાં જવું જ પડે. સુખી તો તમે અહીંયા છો. તમારા બધાને કાંઈ કામ વગરનું જીમમાં જવું પડે ને અમારે ઓલા બધાને સીમમાં જવું, તો એ માંડ મેન્ટેન થાય બધું.
પણ આ તો ક્યાં ભાવના લખાવીને આવ્યા હોય એટલે આવું સુખ મળે બાપા. કોઈક જન્મની કમાઈ હોય તો આટલું સુખ પ્રાપ્ત થાય, કોઈ જન્મની કોઈ કમાઈ હોય તો દુઃખ પ્રાપ્ત થાય. એક વાત ચોક્કસપણે યાદ રાખજો, તમારા જીવનમાં આવેલું દુઃખ એ પણ તમારા કર્મનું ફળ છે, અને તમારા જીવનમાં આવેલું સુખ એ પણ તમારા કર્મનું જ ફળ છે. એમાં સંશય નથી બાપ. કર્મની બલિહારી છે. એટલે આ ચોકઠાની વાત આવી એટલે બરાબર ભગવાને વિષ્ણુએ કીધું કે હવે ચોકઠી મારવાનો ટાઈમ આવી ગયો. એટલે ચોકઠી મારવાનો સમય આવ્યો, અને એ સમયે ભગવાન વિષ્ણુને પેલા દૈત્યો કીધું કે માગો વિષ્ણુ, તમે શું આપો અમે તમને આપીએ, માગો એ આપીએ. અને એ સમયે ભગવાન વિષ્ણુએ કીધું કે જો તમે હું માગું તમે આપશો? અરે આપીએ જ ને, કેમ નહીં? તો સાંભળી લો, તમારા બેયનું મૃત્યુ મારા હાથે થાય આવું હું ઈચ્છું. હવે પાછું પડાય નહીં. કારણ કામાતુર બનેલા બે મધુ અને કેટબ, એ મધુ અને કેટબ સ્ત્રીની અંદર મોહ પામ્યા હતા, અને એ સમયે ભગવાન વિષ્ણુના હાથે મરવાનું વચન એને આપ્યું. ફરી પાછું એ જ સમયે ફરી પાછું યુદ્ધ થયું, અને એ યુદ્ધની અંદર મધુ અને કેટબ આ બે અસુરોનો વધ ભગવાન નારાયણે માં નારાયણીની કૃપાથી, માં નિંદ્રા દેવીની કૃપાથી એમણે એની મોહજાળમાં એને ફસાવી અને ભગવાન વિષ્ણુના હાથથી મધુ અને કેટબના બેયના વધ કર્યા. સમુદ્રની અંદર રક્ત ધારાઓ વહી ગઈ, જળ લાલ બન્યું, અને ત્યારથી આ ધરતીનું નામ મેદિની પડ્યું છે. ત્યારથી આ ધરતીનું નામ મેદિની પડ્યું. આ પછી ઋષિઓના નમ્ર નિવેદનને લઈ અને સુતજીએ વ્યાસજીના પુત્ર સુખદેવજીની કથા કહેવાનો પ્રારંભ કર્યો. બાપજી, તમે એમ કહેતા હતા કે આ શ્રીમદ દેવી ભાગવત નામનું મહાપુરાણ વેદવ્યાસ મહારાજે એમના દીકરા સુખદેવજી મહારાજને ભણાવ્યું. તો એ સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય કેમ થયું એની કથા કરો અમને. અને એ કથા કહે સુત નામના મહાપુરાણી. સાંભળો સોનક. પ્રાચીન સમયની આ વાત છે. સત્યવતીના પુત્ર ભગવાન વેદવ્યાસ સરસ્વતી નદીના કિનારે બેઠા છે, અને એ કિનારે બેઠા બેઠા આશ્રમની અંદર જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર બે ગોરૈયા પક્ષીઓ પોતાના પ્રેમ પ્રણયની વાતો કરે છે એની ભાષામાં. અને આ દ્રશ્યને જોઈ અને વેદવ્યાસ મહારાજને નવાઈ લાગી. જ્યાં જોવે છે તો માળાની અંદર એક તાજું જન્મેલું બચ્ચું છે, અને એ પંખી બંને જણા પોતાના બચ્ચાને વહાલ કરે છે. ભગવાન વેદવ્યાસ આમ વિચારોમાં ડૂબી ગયા છે. વિચારોના વમળની અંદર ખૂબ ડૂબી ગયા, ખૂબ અંધેરા એ વિચારોમાં ગયા છે. અને એ સમયે દુઃખી થયેલા વેદવ્યાસની પાસે દેવર્ષિ નારદ આવ્યા છે. નારદ આવ્યા. નારદે પૂછ્યું, દ્વૈપાયન, શું ચિંતા છે? કેમ ચિંતિત થયા છો? આપની ચિંતાનું કારણ શું છે? આપના ચહેરા પર ચિંતાના રેખાઓ દેખાય છે. શું થયું? વેદનો વિસ્તાર કરનાર માણસ આજે ચિંતિત? હા નારદ, મેં એવું સાંભળ્યું છે કે પુત્રહીન માણસને ગતિ નથી મળતી. દીકરા વગરનો માણસ હોય એને ગતિ નથી મળતી. કારણ દીકરો ન હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ તારશે? મર્યા પછી પિંડદાન કોણ કરશે? અને વાત એ સાચી છે. મર્યા પછી પિંડદાન ન થાય તો મુક્તિ કેમ મળે? પણ એક વાત યાદ રાખજો, કર્મ સારા હશે તો મુક્તિ મળશે. બાકી દીકરો એકવાર નહીં 100 વખત જો શ્રાદ્ધ કરશે ને તોય તમને મુક્તિ નહીં મળે. ગયા શ્રાદ્ધે ન સતય ના આપી.
ગોકર્ણ મહારાજ જેવા પવિત્ર જ્ઞાની માણસે ગયાજીમાં, બિહારમાં ગયાજીમાં જઈ અને પોતાના પિતૃઓનું તર્પણ કર્યું, પોતાના પિતૃઓને પિંડદાન અર્પણ કર્યા, એની શ્રાદ્ધ વિધિ કરીને તોય એના મોટા ભાઈ ધુંધુકારી એને મોક્ષ ન મળ્યો તો ન જ મળ્યો, કારણ કર્મ ખરાબ કર્યા હતા. અને આ દુનિયામાં કર્મથી માણસને મુક્તિ મળે છે અને કર્મથી માણસને બંધન મળે છે. દીકરા વગરનું જીવન કેમ જીવાય? પુત્રહીન માણસને ગતિ નથી મળતી બાપ, એટલે હું દુખી થયો છું. આપ સૌને મારો એક પ્રશ્ન છે, કેટલા લોકોને ભરોસો છે કે દીકરો આપણી પાછળ પિંડદાન કરશે અને આપણને મોક્ષ મળી જશે? જરા હાથ ઊંચો કરો. તો આનો અર્થ એવો થયો કે તમારો દીકરો તમારી પાછળ કાંઈ નહીં કરે, તમને વાંધો નહીં આવે. પિંડદાન તો કરવું જ રહ્યું, કારણ દ્વાપર યુગની અંદર ભગવાન રામે પણ જો દશરથજી મહારાજનું પિંડદાન કર્યું હોય, બ્રહ્મના બાપનું પણ જો બ્રહ્મના હાથથી પિંડદાન થયું હોય, તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, આપણા તો દીકરાઓને પિંડદાન કરવું જ પડશે, એમાં નહીં ચાલે. પણ લોટના પિંડ પાણીમાં પધરાવશે, માછલા ખાશે અને મુક્તિ મળશે નહીં મળે એ હજી થોડીક શંકામાં હશે, પ્રશ્નાર્થ ચિહ્ન હશે. પણ એક વાત યાદ રાખજો, દીકરો આપણી પાછળ પિંડદાન કરે કે ન કરે એની આશા રાખવા કરતા ભગવાને આપણને પંચમહાભૂતનો મોટો પિંડ આપ્યો છે ને, એ ભગવાનના ચરણમાં સમર્પિત કરીને જાઓ, પછી દીકરાના પિંડની આશા ન રહે સાહેબ. તમારી જાતે પિંડદાન કરીને જાઓ. અને આ દુનિયાની કહેવત છે કે જાતે એ સાથે. તમે જેટલું તમારી જાતે કરશો એ તમારી હારે આવશે, બાકી બધું અહીંયા પડ્યું રહેશે. બાકીનું બધું અહીંયા પડ્યું રહેશે, અહીંયા કઈ સાથે નહીં આવે. માટે જેટલું જાતે કરશો બધું સાથે આવશે. બાકી તો હાથમાંથી અંગૂઠી ઉતાર લેશે, નહીં નીકળે તો કાપીને કાઢ લે. હા, પાછા આમ આમ મને આમ અચરજ થાય કે માણસ મૃત્યુ પામે ને એટલે સોનાની વીંટી આમ 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 ન ઉતરતી તો પરાણે કાઢી લે, ભલે એ પછી એમાંથી ચામડી ઉખડી જાય. સોનાની વીંટી કાઢીને પાછા ત્રાંબાની વીંટી મોઢા મૂકે, પવિત્રી મોઢા મૂકો, તા હોનું અપવિત્ર હતું. હરિદ્વારથી 10 રૂપિયાની 8 આવી હોય ને એ પવિત્રી કહેવાય. હા, સસ્તું આવે એ પવિત્ર, મફતમાં આવે એ પવિત્ર, મોંઘું એ કે પવિત્ર એ કાઢી લેવાનું. કશું સાથે નહીં આવે. સાથે આવશે તો તમારું કરેલું કર્મ, આના સિવાય કશું સાથે નથી આવવાનું. એટલે બને એટલું દાન આ હાથથી તમે કરતા જાજો, બને એટલું સત્કર્મ તમારા હાથથી કરતા જાજો, બને એટલી યાત્રા તમે તમારી જાતે કરતા જાજો, બને એટલું નામ ઈશ્વરનું તમારા મુખથી લેવાય એટલું લેતા જાજો બા.